વડોદરાના રાજમહેલ રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 પોલીસ વાહનો અને ક્રેટા કારને અકસ્માત, પોલીસ જવાન ઇજાગ્રસ્ત। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તેવામાં વડોદરામાં રાજમહેલ રોડ ઉપર ડમ્પર ચાલકની બેદરકારીને કારણે ગઈકાલે નમતી સાંજે અકસ્માત સર્જાતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ રાજમહેલ રોડ ઉપર બોમ્બ સ્ક્વોડની પોલીસ ગાડી પસાર થઈ રહી હતી। આ દરમિયાન પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે પોલીસની ગાડીને જોરદાર ટક્કર મારી હતી। ડમ્પરની અડફેટે પોલીસનું વાહન આવતા તેમાં સવાર અને પોલીસ જવાનને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું। ગઈકાલે સાંજે થયેલા અકસ્માત એટલો જોરદાર હતો કે પોલીસની ગાડી ઉપરાંત અન્ય એક પોલીસ વાહન અને નજીકમાં રહેલી ક્રેટા કારને પણ નુકસાન પહોંચ્યું હતું। અકસ્માતની જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત પોલીસ જવાનને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ ઘટનાને પગલે રાજમહેલ રોડ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। શહેરમાં બેફામ અને ભારે વાહનોના કારણે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, છતાં પણ ડમ્પર સહિતના ભારે વાહનોની બેદરકારી ભરી ડ્રાઇવિંગને કારણે આજે પણ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોવાની ફરિયાદો સતત ઉઠી રહી છે। ડમ્પરના લીધે એક આખી પોલીસની વાહન નુકસાનમાં ગઈ છે અને પોલીસનું બીજું એક જીપ નુકસાનમાં ગઈ છે અને મારી ક્રેટા ગાડીને પાછળ બહુ સખત નુકસાન થયું છે। વડોદરામાં આપણે જોઈ રહ્યા છીએ કે રોજના એક ડમ્પર કાં તો એક આવા મેજર એક્સિડન્ટ થઈ રહ્યા છે જેના લીધે લોકો પોતાની જાન ગુમાવી રહ્યા છે। એટલે ખરેખર એક એવો કાયદો લાવવાની જરૂર છે કે ડમ્પર છે કે આપણી આ જીએસઆરટીસીની બસો છે કે એ લોકોએ ખરેખર શિસ્તભંગ રીતે જે ચાલી રહ્યા છે એ બિલકુલ બંધ થવું જોઈએ। એના લીધે આમ લોકો જે પોતાની ડિસિપ્લિનમાં જે ડ્રાઇવિંગ કરે છે એ લોકોને બહુ સખત નુકસાન થઈ રહ્યું છે અને એ લોકોની જાનને બહુ ભયાનક ખતરો હોય છે। એટલે કેવો કાયદો લાવવો જોઈએ? એવો કાયદો લાવવો જોઈએ કે એ લોકોનું ટાઈમ લિમિટ કરવો જોઈએ કે જ્યારે આમ લોકો જ્યારે ટ્રાફિક વધારે હોય એ ટાઈમ દરમિયાન આ ડમ્પર લોકોનો એટલીસ્ટ એ લોકોની મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થાય એ તો કાયદો હોવો જોઈએ। એ સિવાય આપણે જે જીએસઆરટીસીની બસો ને બધું હોય છે એ લોકોમાં બી આપણે ઘણીવાર જોયું છે કે એ લોકો કાયદાનો ભંગ કરીને ગમે તેમ બેફામ બસો ચલાવે છે। એટલે એ લોકોને બી સખત ટ્રેનિંગ આપવાની જરૂર છે જેથી કરીને આવા કોઈ ડેમેજ કે જાનહાની આપણા ભવિષ્યમાં વડોદરા શહેરમાં ના થાય। પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયો છે, ગંભીર ઇજાગ્રસ્ત। હા, એવું મેં જાણ્યું હમણાં।